પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે પહેલો યોહાન તેનો પહેલો અધ્યાય અને તેની 10મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: આપણે પાપ કર્યું નથી એવું જો આપણે કહીએ તો આપણે તેમને જૂઠા પાડીએ છીએ અને તેમનું વચન આપણામાં નથી. આમીન. આ પ્રભુનું વચન છે. પહેલો યોહાન પહેલો અધ્યાય 10મી કલમ. આદમ અને હવાથી શરૂ કરીને અત્યાર સુધીના લોકો પોતાના પાપ એ કબૂલ કરવાનું એ હંમેશા ટાળતા આવ્યા છે, એનો ઇનકાર કરે છે. અને આજનો આપણો જે વિષય છે એ વિષય છે આ શાસ્ત્ર પાઠમાંથી, એને આપણે જોઈએ છીએ એ પાપ કબૂલાતનું મહત્ત્વ. શરૂઆતથી જ મનુષ્ય એ હંમેશા પોતાના પાપને કબૂલ કરવાનું એ ટાળે છે, એનો ઇનકાર કરે છે. અને કોઈ વ્યક્તિ પાપી છે, દોષી છે, તો તે સ્વીકારવાનું મનુષ્ય જાતને એ પસંદ નથી અથવા એ કરવા પ્રમાણે એ માંગતા નથી. અને પાપ એટલે શું? ઈશ્વરની આજ્ઞાઓનું ઉલ્લંઘન એટલે આપણે એને પાપ કહીએ છીએ. અને ઘણા બધા નામ આપણે એ પાપને આપીએ છીએ. અને આપણે જોઈ શકીએ છીએ રોમનોને પત્ર પહેલો અધ્યાય 29 થી 32મી કલમમાં એ પાપના અલગ અલગ નામ અથવા એના ઉલ્લેખ એ આપણને રોમન 1:29 થી 32મી કલમમાં જોવા મળે છે. પરંતુ ઈશ્વરના લોકોએ, ઈશ્વરના સેવકોએ હંમેશા પાપ કબૂલાત એ કરે છે. ઈશ્વરના લોકો હંમેશા એ પાપ કબૂલાતની અગત્યતાને, એના મહત્ત્વને અને એની જરૂરિયાતને એ ઓળખે છે, જાણે છે, સમજે છે. વ્યભિચાર અને ખૂન જેવા ભયંકર અને ગંભીર પાપ કર્યા પછી દાઉદ નાથાન પ્રબોધકને બીજો શમુએલ બીજા અધ્યાયની 13મી કલમમાં કહે છે અને કબૂલ કરે છે, મેં યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે. અને એ જ દાઉદ ગીતશાસ્ત્ર 51 અને 4મી કલમમાં કહે છે, તમારી જ વિરુદ્ધ મેં પાપ કર્યું છે. ઈશ્વરના અદ્ભુત મહિમાને અને ઈશ્વરની પવિત્રતાને એના દર્શન નિહાળ્યા બાદ યશાયા પ્રબોધક યશાયા 6 અને 5માં કહે છે, અફસોસ છે મને મારું આવી બન્યું છે, કારણ કે હું અશુદ્ધ હોઠોનો માણસ છું અને અશુદ્ધ હોઠોના લોકોમાં રહું છું. અને મહાન દાનિયેલ પણ દાનિયેલ 9 અને 20માં કહે છે, પોતાના અને ઇઝરાયલના લોકોના પાપ એ કબૂલ કરે છે. અને આ પાપ કબૂલાતની બાબત અહીંયા અટકતી નથી, એ નવા કરાર સુધી પણ એક અવિરત એ ચાલુ છે. પિતર લુક 5 અને 8માં કહે છે, પ્રભુ મારી પાસેથી તમે જાઓ, કારણ કે હું પાપી માણસ છું. અને પ્રેરિત પાઉલ પહેલો તિમોથી પહેલા અધ્યાય 15માં કહે છે, પાપીઓમાં હું મુખ્ય છું. તો આ બધા પ્રભુના સેવકો એ હંમેશા એ પાપ કબૂલાતનું મહત્ત્વ એ સમજે છે, જાણે છે. અને એ પ્રમાણે એ પાપ કબૂલાત એ ઈશ્વરની સમક્ષ એ કરે છે. અને આ પાત્રો આપણને બાઇબલના અદ્ભુત અને અજાયબ એવા સત્યને, સિદ્ધાંતને આપણને શીખવે છે. બાઇબલમાં એને દર્શાવવામાં આવ્યા છે. પહેલી બાબત, પાપ કબૂલાત એ સાચા ખ્રિસ્તી વિશ્વાસીનું એ લક્ષણ છે. જો આપણે પાપ કબૂલાતને મહત્ત્વ આપતા નથી, એનું મહત્ત્વ સમજતા નથી, પાપ કબૂલ કરતા નથી, તો આપણે સાચા ખ્રિસ્તી અથવા વિશ્વાસી આપણે છે નહીં. પાપ કબૂલાત એ સાચા ખ્રિસ્તી વિશ્વાસીનું એ લક્ષણ છે. બીજી બાબત, જેવો ખ્રિસ્તી અથવા વિશ્વાસી હોવાનો દાવો કરે છે પણ પોતાના પાપ એ છુપાવે છે, એને ઢાંકે છે અને ઈશ્વર સમક્ષ એ પાપ કબૂલ કરવાનો એ ઇનકાર કરે છે, તેઓ પોતાને જ તેમજ ઈશ્વરને એ છેતરે છે. અને એમ કરીને એવો ઈશ્વરને એ જૂઠા પાડે છે. અને ત્રીજી બાબત, પાપ કબૂલાત એ પાપને હરાવવા માટેનું એ પ્રથમ પગથિયું છે. કારણ કે આપણા ઈશ્વર એ પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસી તથા ન્યાયી છે. માટે પાપ કબૂલાત આપણે કરવી જોઈએ, કારણ કે સાચા ખ્રિસ્તી વિશ્વાસનું લક્ષણ છે. અને જેવો પાપ કબૂલાત કરતા નથી અથવા પાપ એ ઈશ્વર સમક્ષ એ કબૂલ કરતા નથી, તેઓ પોતાને અને ઈશ્વરને એ છેતરે છે, ઈશ્વરને જૂઠા પાડે છે. અને ત્રીજી બાબત, પાપ કબૂલાત એ હંમેશા એ પાપને હરાવવા માટેનું એ પ્રથમ એ પગથિયું છે. અને શા માટે પાપ કબૂલ આપણે કરવા જોઈએ? શા માટે પાપની કબૂલાત કરવી જોઈએ? નીતિવચન 28મો અધ્યાય 13મી કલમ આપણને જણાવે છે, જે માણસ પોતાના ઉલ્લંઘનો છુપાવે છે તેની આબાદી થશે નહીં,
પણ જે કોઈ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે તેઓ પર દયા કરવામાં આવશે. પાપ કબૂલાતનું મહત્ત્વ આપણે સમજીએ, કારણ કે એ ખ્રિસ્તી વિશ્વાસીનું એ લક્ષણ છે. જો આપણે પાપ કબૂલ કરતા નથી તો આપણે પોતાની જાતને છેતરીએ છીએ, ઈશ્વરને છેતરીએ છીએ, ઈશ્વરને આપણે જૂઠા પાડીએ છીએ. અને પાપ કબૂલાત એ જરૂરી છે, કારણ કે એ પાપને હરાવવા માટેનું એ પ્રથમ પગથિયું છે. કારણ કે ઈશ્વર પાપ માફ કરવાને માટે એ વિશ્વાસુ તથા ન્યાયી છે. અને જ્યારે આપણે પાપ કબૂલ કરીએ છીએ ત્યારે ઈશ્વર એ આપણા પર એમની દયા એ આપણા પર એ કરે છે. આપણે ઈશ્વરની દયા પ્રાપ્ત કરી શકીએ છીએ. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.